અને હવે અગત્યના સમાચાર અમેરિકાથી અત્યારે સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ખાસ તો ગ્રીન કાર્ડના નિયમોને લઈને ટ્રમ્પ સરકારે એક મોટો યુ ટર્ન લીધો છે. ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી લાખો ભારતીયોને અસર થશે. કડક વલણ વચ્ચે ઇમિગ્રન્ટ્સને અત્યાર સુધીની સૌથી મોટી રાહત મળી છે. વિઝા નીતિઓ હવે ઉદાર બનતા ભારતીય પરિવારો માટે પ્રગતિના નવા દ્વાર ખુલી ગયા છે. અમેરિકામાં સ્થાયી થવા માંગતા અને ગ્રીન કાર્ડની ચાતક નજરે રાહ જોઈને બેઠેલા લાખો ભારતીયો માટે વોશિંગ્ટનથી અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આમ તો પોતાની કડક ઇમિગ્રેશન નીતિ માટે જાણીતા ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની સરકારે ગ્રીન કાર્ડના નિયમોમાં એક મોટો યુ ટર્ન લીધો છે. ગ્રીન કાર્ડ મેળવવાના જટિલ નિયમોને કારણે જે ભારતીયો છેલ્લા ઘણા સમયથી અનિશ્ચિતતાના માહોલમાં હતા તેને ટ્રમ્પ પ્રશાસન એક મોટી ભેટ આપી છે. સામાન્ય રીતે ટ્રમ્પ સરકાર ઇમિગ્રેશનના નિયમો કડક કરવા માટે જાણીતી છે, પણ આ વખતે ગ્રીન કાર્ડ આપવાની પ્રક્રિયા અને ક્વોટાના નિયમોમાં સુધારો કરી ભારતીયોને રાહત અપાય છે. આ નિર્ણયની સીધી અને સકારાત્મક અસર અમેરિકામાં વસતા લાખો ભારતીય ઇમિગ્રન્ટ્સ અને ખાસ કરીને H-1B વિઝા ધારકો, IT પ્રોફેશનલ્સ પર પડશે. અત્યાર સુધી ગ્રીન કાર્ડના કન્ટ્રી કેપ એટલે કે દેશ દીઠ મર્યાદાના નિયમને કારણે ભારતીય નાગરિકોને કાયમી વસવાટ માટે PR માટે વર્ષો સુધી રાહ જોવી પડતી, નહીં તો દાયકાઓ પણ નીકળી જાય. પણ ટ્રમ્પ સરકારના હવે આ યુ ટર્ન બાદ લાંબો વેઇટિંગ પીરિયડ એટલે કે બેકલોગ નોંધપાત્ર રીતે ઘટી જશે. ગ્રીન કાર્ડ મળવાનો રસ્તો સરળ થઈ જશે. નિષ્ણાતોના મતે અમેરિકાની અર્થવ્યવસ્થાને મજબૂત રાખવા અને ટેકનોલોજી ક્ષેત્રે કુશળ ભારતીય માનવબળની અનિવાર્યતાને જોતા ટ્રમ્પ સરકારે આ બહુ જ વ્યવહારુ પગલું ભરવું પડ્યું છે. આ રાહત માત્ર ત્યાં ગ્રીન કાર્ડની લાઇનમાં ઉભેલા લોકો માટે જ નહીં, પણ જે ભારતીય યુવાનો ઉચ્ચ શિક્ષણ અને નોકરી અર્થે અમેરિકા જવાનું સપનું જોઈ રહ્યા છે તેમના માટે પણ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. ટ્રમ્પ સરકારના ઐતિહાસિક નિર્ણયથી ભારતીયોને કઈ રીતે કેટલો ફાયદો થશે આવનારો સમય કહેશે. જોવું એ રહેશે કે ત્યાં વસતા જે ગુજરાતીઓ છે, આપણા ભારતીયો છે, તેઓ આ નિર્ણયને લઈને શું કહે છે. શું વિઝા પ્રક્રિયામાં હવે વધુ બદલાવ થવા જઈ રહ્યો છે? જોવું રહેશે.